વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના પવિત્ર નામમાં લોગોસ બાઇબલ સ્ટડીમાં હું પ્રેમી સલામ પાઠવીને આપ સર્વનો આવકાર કરું છું. અને આજે 27મી માર્ચ 2026 શુક્રવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે વચન શીખવાને માટે 2 કોરિન્થી 3 અધ્યાય અને 1 કલમ. 2 કોરિન્થી 3 અધ્યાય 1 કલમ. આ પાઉલે જે ત્રીજી મિશનરી મુસાફરી કરી અને એફેસસથી 55ની સાલમાં આ પત્ર લખ્યો, 1 કોરિન્થી. અને 2 કોરિન્થી એ 55ના અંતમાં અથવા 56ની શરૂઆતમાં, એટલે 55 અને 56 આ 2 વર્ષમાં 1 અને 2 કોરિન્થીનો પત્ર પાઉલે એફેસસથી લખેલો. ત્યાં લખ્યું છે, કેટલાકની માફક અમને તમારી પર લખેલા કે તમારી પાસેથી લીધેલા ભલામણ પત્રોની અગત્ય છે? પ્રશ્નાર્થ. શું તમારી મંડળીમાં આવવા માટે અમારે ભલામણ પત્રની જરૂર છે? કારણ કે 1લી સદીમાં જ્યારે ગ્રીક અને રોમન લોકો, એમનામાં પ્રથા હતી, કોઈ પોલિટિકલ વ્યક્તિ, રાજકારણી, કોઈ બહારની વ્યક્તિ આવે તો તેમના માટે એ રાજકારણના જે આગેવાન હોય એમના તરફથી ભલામણ પત્ર હોય કે આવનાર વ્યક્તિ એ આપણી સરકારને મદદ કરતા છે અને ભવિષ્યમાં ઉપયોગી થશે, તો તમે એને મદદ કરવા અને એનું સાંભળવા તૈયાર રહેજો. એવો એક ભલામણ પત્ર પોલિટિકલ બાબતમાં આપવામાં આવે. હવે જ્યારે ગ્રીકમાં ફિલિયો એ આવા પત્રો ઘણા બધાને આપતો હતો. હવે એ બાબત મંડળીમાં આવી. મંડળીમાં પ્રથમની સદીની મંડળીમાં જ્યારે કોઈક બહારથી પ્રીચર, વક્તા, ઉપદેશક આવે તો તેમના માટે કોઈક આત્મિક આગેવાન એમને ભલામણ કરતો પત્ર આપે કે આ વ્યક્તિ આવે છે, એમને હું ઓળખું છું અને તેઓ પ્રભુને ઓળખે છે, સુવાર્તાનું સારું કામ કરે છે, સુવાર્તા પ્રચારમાં મદદ કરે છે, તો તમારી મંડળીમાં એમને આવકાર આપજો. એવો ભલામણ પત્ર મંડળીઓમાં શરૂ થયો પાઉલના વખતમાં. અને એ વિનંતી કરતો પત્ર મંડળીઓમાં આગેવાનને આપવામાં આવે અને આગેવાન આવનાર વક્તાનો આવકાર કરે. પ્રેરિતોનો કૃત્ય 18મો અધ્યાય 27મી કલમમાં અપોલસ અખાયા જવા માગતો હતો ત્યારે ભાઈઓ તરફથી ઉત્તેજન આપવાને માટે પત્ર આપવામાં આવેલો, આ પ્રથા પ્રમાણે. હવે જ્યારે પાઉલ કહે છે કે તમારી મંડળીમાં મેં શરૂઆતથી કામ કર્યું છે, શરૂઆતથી પ્રભુનું વચન આપ્યું છે, આ મંડળીની મેં સંભાળ લીધી છે, તો તમારી મંડળીમાં આવવાને માટે મારે કોઈ ભલામણ પત્રની જરૂર છે ખરી? કોઈક મને લખી આપે અને હું તમારી મંડળીમાં આવું, એવી જરૂરિયાત છે? સામાન્ય અર્થમાં પાઉલ એવું કહેવા માગતા હતા કે મારે એવા કોઈ ભલામણ પત્રની જરૂર નથી. કારણ કે પ્રભુ ઈસુએ મને તેડ્યો છે. હું સતાવણી કરનાર હતો અને ત્યાંથી પ્રભુ ઈસુએ મને તેડીને પ્રભુની સેવાને માટે કોરંથ મંડળીમાં પણ મેં સેવા કરી છે. તો અત્યારે તમારી મંડળીમાં આવવાને માટે મારે કોઈ ભલામણ પત્રની જરૂર રહેતી નથી.
કારણ તમે મને ઓળખો છો, હું તમને ઓળખું છું. એટલે પાઉલ કે છે આવા પત્રની અમારે કોઈ જરૂર નથી. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો છો, એ જ મારા માટે પત્ર છે. મારી સેવા દ્વારા તમે પ્રભુમાં દ્રઢ ને મજબૂત થયા, એ જ મારો પત્ર છે, એ જ મારું ભલામણ પત્ર છે. અને આજના સમયમાં વાલા ભાઈઓ અને બહેનો, આ પ્રથા જુદી રીતે કદાચ આપણામાં હોય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને માટે પ્રભુ આપણને તૈયાર કર્યા છે. તો પ્રભુમાં એ આત્મિક કાર્ય આપણે કરી શકીએ, એના માટે પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન આજના દિવસોમાં સમજવાને માટે આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.